કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 વિષય વિજ્ઞાન. પ્રશ્ન 1નો બ વ્યાખ્યા આપો. 5માંથી ગમે તે 4 લખવાની છે, જે 4 માર્ક્સની પૂછાશે. આપણે પ્રશ્નો 1નો અ આગલા ભાગમાં જોઈ ગયા છે. હવે છે પ્રકરણ 1 અને પ્રકરણ 2. એમાં પહેલી વ્યાખ્યા છે પોષણ. વિદ્યાર્થી મિત્રો, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. 2. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યોની મદદથી CO2 અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. 3. પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ એટલે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અને બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, તેને પરાવલંબી પોષણ કહે છે. 4. પાચન. પાચન એટલે શરીરમાં ખોરાક દ્વારા લીધેલ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી કરી નવા નવા વિડીયો આપણને મળતા રહે. હવે છે પ્રકરણ 3 અને 4. એમાં 1 ઉષ્મા. ઉષ્મા એક ઉર્જાનું સ્વરૂપ છે, તેને ઉષ્મા કહે છે. તાપમાન. તાપમાન એટલે પદાર્થના ગરમ અને ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે. 3. ઉષ્મા સુવાહક. ઉષ્મા સુવાહક એટલે જે પદાર્થો પોતાનાથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે તેવા પદાર્થોને ઉષ્મા સુવાહક કહે છે. 4. સૂચનો. આપેલા પદાર્થ એસિડ કે બેઝ તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને સૂચકો કહે છે. 5. ક્ષાર. ક્ષાર એટલે તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. 6. તટસ્થીકરણ. તટસ્થીકરણ એટલે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. હવે છે પ્રકરણ 5 અને 6. પહેલું છે ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે જે ફેરફારથી વસ્તુઓના આકાર, માપ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ નવા પદાર્થોનું નિર્માણ થતું નથી, તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. 2. રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર એટલે જે પદાર્થોમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે, તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. 3. ગ્લેનાઇઝેશન. ગ્લેનાઇઝેશન એટલે લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગ્લેનાઇઝેશન કહે છે. સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. 5. કોષીય શ્વસન. કોષીયમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. 6. જારક શ્વસન. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની જારક શ્વસન કહે છે. 7. અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસનને અજારક શ્વસન કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. હવે પ્રશ્ન 2 હવે પછીના ત્રીજા ભાગમાં જોવા મળશે. થેન્ક યુ.